નહીં, રાજકોટમાં પણ શ્રમ આયોગના પરિપત્રનો ઉલાળ્યો જોવા મળ્યો। રાજકોટમાં કાતિલ ગરમી વચ્ચે કામ કરતા શ્રમિકો ભરબપોરે 3 વાગે બહુમાળી ઇમારત પર કામ કરતા નજરે પડ્યા। 150 ફૂટ રિંગ રોડ ઉપર શ્રમિકો ટીંગાઈને કામ કરતા નજરે પડ્યા। રાજકોટ શહેરમાં આજે 42 થી 43 ડિગ્રી તાપમાન રહ્યું છે। બાંધકામ સાઇટ પર ગ્રીન નેટનો ઉપયોગ પણ નથી કરાયો। લોખંડની લિફ્ટમાં ઊભા રહી અને શ્રમિકો કામ કરતા નજરે પડ્યા છે। રાજકોટના બિલ્ડરો નિયમોનું પાલન ન કરતા હોવાનો પણ ખુલાસો। ભારે તાપ વચ્ચે શ્રમિકો લોખંડના સળિયા કાપતા પણ નજરે પડ્યા હતા। રાજ્ય સરકાર અને ગુજરાત શ્રમ આયુક્તના આદેશનું બરોબરનું ઉલ્લંઘન થતું હોય તે પ્રમાણેના દ્રશ્યો રાજકોટના હાઈ પ્રોફાઇલ 150 ફૂટ રિંગ રોડ પર જોઈ શકાય છે કે બહુમાળી ઇમારતો બની રહી છે। ત્યાં મજૂરો ભારે તાપમાં 42 થી 43 ડિગ્રી તાપમાનની અંદર કામ કરી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટથી કે જોઈ શકાય છે કે આજે શ્રમિક દિવસ છે અને શ્રમિક દિવસ મજૂર દિવસની અંદર કઈ રીતે મજૂરો ભારે તાપની અંદર પોતાનો પરસેવો પાડી રહ્યા છે। જે શ્રમ આયોગ છે તેમના જે આદેશનું ઉલ્લંઘન રાજકોટના અમુક બિલ્ડરો કરતા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમુક સાઇટની અંદર આ રીતે ભારે તાપમાં મજૂરો કામ કરી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે 1 થી 4 દરમિયાન મજૂરોને ભારે તાપની અંદર ધોમધકતા તાપની અંદર કામ ન કરાવવું જોઈએ। અત્યારે જોઈ શકાય છે કે આ રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે। આ તરફ પણ ભારે તાપની અંદર મજૂરો કામ કરતા હોય તે પ્રમાણેના દ્રશ્યો રાજકોટની અંદર અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને આજે મજૂર દિવસ છે, ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, ત્યારે મજૂરોની આ સ્થિતિ રાજકોટ જેવા મોટા શહેરની અંદર જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા, મહાનગરપાલિકાઓ દ્વારા અને જે શ્રમ આયુક્ત છે તેમના દ્વારા પણ મજૂરોના હિતમાં ભારે તાપમાં ઉનાળાની અંદર 1 થી 4 દરમિયાન જે તાપમાં કામ ન કરે તે માટેનો જે કાયદો પણ છે અને સરકાર દ્વારા પણ વારંવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવે છે। પરંતુ આ ગાઈડલાઈનનું અમુક બિલ્ડરો પાલન ન કરતા હોય અને ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા હોય, પરિપત્રનો ઉલાળ્યો કરતા હોય તે પ્રમાણેના દ્રશ્યો રાજકોટની અંદર સામે આવી રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।